સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. મહીસાગર બ્રિજ બંધ કરાયાના 2 મહિના થયા છતાં કામ પૂર્ણ ન થતાં ખેડા આણંદ જિલ્લાના 50 ગામોના લોકોને 15 કિલોમીટરનો ફેરો. 7 દિવસમાં કામ પૂર્ણ નહીં થાય તો આંદોલનની ચીમકી. નર્મદા જિલ્લાના ધનસેર ચેકપોસ્ટ પર મહારાષ્ટ્રથી ગુજરાત આવતી બસમાં બિયરના 331 ટીન સાથે મહિલા સહિત 2 શખ્સ ઝડપાયા. વેબ પોર્ટલ ધ વાયર સામે જેએનયુના પ્રોફેસર દ્વારા દાખલ બદનક્ષીના મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું, બદનક્ષીને ગુનાની શ્રેણીમાંથી બહાર કરવાનો સમય આવી ગયો છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં 5 માળની બિલ્ડિંગ ધરાશે, 9 લોકોને હોસ્પિટલ ખસેડાયા. સુપ્રીમ કોર્ટે ઉમર ખાલિદ સર્જીયલ ઇમામની જામીન અરજી પર દિલ્હી પોલીસને પાઠવી નોટિસ. સપા નેતા આઝમ ખાન 23 મહિના બાદ આજે જેલમાંથી થશે મુક્ત. તમામ 72 કેસમાં મળ્યા જામીન. પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના અધ્યક્ષ પદનો કાર્યભાર સંભાળ્યો. લખનઉ કેજેએમયુ ટ્રોમા સેન્ટરમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર. જુનિયર ડોક્ટરે નર્સિંગ ઓફિસર સાથે કરી હતી મારામારી. ડોનાલ્ડ ટ્રમ્પની દાવાબાજી ફરી શરૂ. કહ્યું, મેં 7 યુદ્ધો અટકાવ્યા, લાખો લોકોના જીવ બચાવ્યા. યુદ્ધ મામલે યુએન પ્રવક્તા સ્ટીફનનું મોટું નિવેદન. કહ્યું, ઇઝરાયલ પેલેસ્ટાઇન માટે દ્વિરાજ્ય સમાધાન જ એકમાત્ર રસ્તો.